जय महादेव मित्रों, त्रणेय देव स्वरूप पीपळाना वृक्षनी पूजा अर्चना અને જળસિંચન અને પ્રદક્ષિણાનું આ મહિનાની અંદર અશ્વત્થ વૃક્ષ પીપળાના વૃક્ષની પૂજાનું ખૂબ મહત્વ છે। તો આપણે આજે એના વિશે જાણીશું। નિર્ણય સિંધુ ગ્રંથમાં જ કહેવામાં આવ્યું કે પ્રાતઃ સ્નાત્વા વિધાનેન માધવે માધવ પ્રિયમ યો અશ્વત્થ મૂલમાં સિંચેત તોયેન બહુના સદા। જે મનુષ્ય પ્રાતઃકાળમાં સ્નાન કરી અને પીપળાના વૃક્ષની સેવા કરે છે અને અત્યંત શ્રેષ્ઠ હૃદયના ભાવ દ્વારા પીપળાના મૂળમાં જળ અર્પણ કરે છે તો તે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરે છે। આગળ કીધું કે કુર્યાત પ્રદક્ષિણમ તમ તુ સર્વદેવયમ તતઃ પિતૃદેવ મનુષ્यांश्च તર્પયેત સચરાચરમ। જે મનુષ્ય પીપળાના વૃક્ષની આ વૈશાખ મહિનાની અંદર પ્રદક્ષિણા કરે છે, ભગવાન નારાયણનું નામ ઉચ્ચારણ કરતા પ્રદક્ષિણા જો પીપળાના વૃક્ષની કરવામાં આવે તો તે પિતૃઓ દેવો અને મનુષ્યોને તૃપ્ત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ પ્રદક્ષિણા દ્વારા પ્રાપ્ત કરી દે છે। કેટલું વિશેષ મહત્વ થયું। આગળ મહત્વમાં કહેવામાં આવ્યું કે યો અશ્વત્થમર્ચયેત દેવમ ઉદકેન સમંતતઃ કુલાનામ અયુતમ તેન તરિતમ સ્યાન્ન સંશય। જે પીપળાના વૃક્ષની ચારે તરફ શ્રેષ્ઠ જળ દ્વારા સિંચન કરે છે તો તે પોતાના અનેક કુલ એટલે કે અયુત કુલ સુધીનો ઉદ્ધાર કરી દેવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે। એના અનેક કુળ તરી જાય છે એવું પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવાનું આ વૈશાખ માસમાં મહત્વ છે। જે મનુષ્ય ગાયની પીઠને ખંજવાળવાથી કે ગાયની પીઠ ઉપર હાથ ફેરવવાનું પણ વૈશાખ માસમાં વિશેષ મહત્વ છે। એ કરી અને પછી સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષમાં તર્પણ કરે અને ત્યાં આગળ ભગવાન ગોવિંદના નામથી અર્ચન કરવામાં આવે પીપળાના વૃક્ષનું તો એ અત્યંત ઉત્તમ ફળ આપવાવાળું બને છે। તો આ અશ્વત્થ વૃક્ષ, કારણ કે અશ્વત્થ વૃક્ષની અંદર ત્રણેય દેવોનો વાસ છે। મૂલતો બ્રહ્મ રૂપાય, મધ્યતો વિષ્ણુ રૂપિણે, અગ્રતઃ શિવ રૂપાય અશ્વત્થાય નમો નમઃ। પીપળાના વૃક્ષના મૂળની અંદર મૂલતો બ્રહ્મ રૂપાય, મૂળની અંદર ભગવાન બ્રહ્માજીનો વાસ છે। મધ્યતો વિષ્ણુ રૂપિણે, મધ્ય ભાગમાં ભગવાન નારાયણનો વાસ છે। અગ્રતઃ શિવ રૂપાય અને ઉપરના ભાગમાં ભગવાન મહાદેવજીનો વાસ છે। એવા આ ત્રણેય દેવ સ્વરૂપ પીપળાના વૃક્ષની પૂજા अर्चना અને જળસિંચન અને પ્રદક્ષિણાનું ખૂબ મહત્વ છે। તો આપ સૌ પણ આ વૈશાખ માસની અંદર આવું શ્રેષ્ઠ કર્મ કરો અને પીપળાની સેવા દ્વારા શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરો, આપના પિતૃઓની પણ કૃપા પ્રાપ્ત કરો। એ જ ભાવ સાથે આપ સૌને જય મહાદેવ। પુનઃ મળતા રહીશું। આ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરશો જેથી આપનો આવો જ પ્રેમ પ્રાપ્ત થતો રહે।